जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फेमिली मित्रों? मजामां ने मजामां जशो। तो हूँ मारी चेनल लईने आवी छुं सोरठनी अन्नपूर्णा किचन, जेमां तमारुं हार्दिक स्वागत छे। आजे आपणे एवी रेसिपी बताववानी छे, લીલા નારિયેળનો માંગરોળનો સ્પેશિયલ પ્રખ્યાત ખાદીમપા કઈ રીતે બનાવવાનો છે। ઘરે આપણે તૈયાર લીધો હોય ને રેડીમેડ, એ જ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ। તો ચાલો ઝડપથી આપણો વિડીયો જોઈ લ્યો અને આપણે ખબર પડે કે કઈ રીતે બનાવીએ છીએ તે। જો આજે આપણે સરસથી લીલા નારિયેળનો હલવો બનાવવાનો છે। આપણે માંગરોળનો સ્પેશિયલ લીલા નારિયેળનો હલવો। તો આપણે જો 3 નારિયેળ લઈ લીધા છે અને આપણે સરસથી 3 શ્રીફળ એટલે કે છાલ ઉખેડીને સરસથી આપણે રાખી દીધા છે અને હવે આપણે આને ક્રશ કરી નાખવાના છે। તો આજે આપણે માંગરોળનો પ્રખ્યાત આપણે લીલા નારિયેળનો હલવો તૈયાર કરવાનો છે। તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો। તો જો આપણે 3 નારિયેળ જે લીધા છે ને એમાં આપણે 250 ગ્રામ માવો લીધો છે। તો આ માવો આપણે સરસથી ઘરે બનાવેલો છે અને આની રેસીપી તમારે જોવી હોય તો આપણે આગળની રેસીપીમાં જોવા તમને જરૂરથી મળશે, કેમ કે આપણી ચેનલમાં ઘરે દૂધનો બનાવેલો માવો પણ આપણે મૂક્યો છે। તો આ રીતે આપણે 250 ગ્રામ માવો લીધો છે, સરસથી ઘરના દૂધનો બનાવેલો આપણે ખાદીન પાકમાં ઉપયોગ કરવા માટે। જો આ શ્રીફળને આપણે આવી રીતના પહેલાં ક્રશ કરી લીધું, પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। ત્યાર પછી આમાં જો આપણે ખાદીન પાકમાં આપણે 1 વાટકો એક ખાંડ લીધી છે। જો પછી તમારે વધારે બનાવવો હોય તો તમે વધારે ઉપયોગ કરી શકો છો અને ઓછો બનાવવો હોય તો ઓછો, એટલે કે આપણે સ્વાદ અનુસાર એમાં ખાંડ લેવાની છે। ત્યાર પછી આપણે પોણા વાટકા જેટલું ઘી લીધું છે, એમાં પછી તમે સ્વાદ અનુસાર તમે ઉમેરી શકો છો। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલું એટલે કે 10 એલચીનો ભૂકો લીધો છે। આપણે 10 એલચીને સરસથી મિક્સર જારમાં આપણે ક્રશ કરી નાખી છે, એટલે 2 ચમચી જેટલો એલચીનો ભૂકો થયો છે। તો આપણે 2 ચમચી જેટલો એલચીનો ભૂકો લઈ લીધો છે। તો જો આપણે આ લીલું શ્રીફળ લીધું હતું 3, તેને જો આ રીતે આપણે ક્રશ કરી નાખ્યું છે મિક્સર જારમાં। સાવ આપણે ક્રશ નથી કરવાનું, આ રીતે ક્રશ કરવાનું છે। ત્યાર પછી આપણે ઘી લીધું છે, ત્યાર પછી આપણે એલચીનો ભૂકો લીધો છે, ત્યાર પછી આપણે માવો લીધો છે, માવાને પણ આપણે સરસથી ખમણી લીધો છે, ત્યાર પછી આપણે ખાંડ લીધી છે। તો આપણે આ 5 વસ્તુથી સરસથી આપણે આજે ખાદીન પાક એટલે વેરાવળનો હલવો આપણે ચાલો રેસીપી બનાવી લઈએ અને કઈ રીતે બનાવીએ છીએ તે ખાસ જોઈ લેજો। જો આપણે કડાઈ ગરમ મૂકી દીધી છે, તેમાં આપણે સૌપ્રથમ જો ઘી ઉમેરીએ છીએ, જે આપણે પોણે વાટકો લીધો છે ને તે। જો આપણે સરસથી પહેલાં ઘી ઉમેરી દઈએ। ત્યાર પછી જો આપણે લીલા નારિયેળને ક્રશ કરીને રાખ્યા છે ને તેને ઉમેરી દેશું આ રીતે। જો તેને ઉમેરી દીધું છે। સૌપ્રથમ આપણે ઘી ઉમેરવાનું છે અને આ સરસથી વેરાવળનો આપણે જો ઘરે બનાવવો હોય તો સરસથી આપણે ઘરે ખાદીન પાક એટલે કે વેરાવળનો પ્રખ્યાત લીલા નારિયેળનો હલવો આપણે ઘરે બનાવી શકીએ છીએ। જો ત્યાર પછી આપણે ખાંડ ઉમેરવાની છે, થોડું બધું મિક્સ ઘી ને ટોપરું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ખાંડ ઉમેરવાની છે। જો આ રીતે તે આપણે સ્વાદ અનુસાર ઉમેરી શકીએ છીએ। અત્યારે આપણે 3 શ્રીફળમાં આપણે 1 વાટકો એક ખાંડ ઉમેરી છે। ત્યાર પછી આ બધું મિક્સ કરી લેવાનું છે। જો હવે આપણે આને થોડી વાર હલાવવાનો છે। જો ત્યાર પછી આપણે જે એલચીનો ભૂકો લીધો છે તેને એડ કરી દઈશું આ રીતે। જો આપણે ઘી ઉમેરી દીધું છે, પછી આપણે લીલા નારિયેળનો ક્રશ કરેલો ભૂકો અને ત્યાર પછી ખાંડ અને ત્યાર પછી આપણે એલચીનો ભૂકો એડ કરી દીધો છે। હવે આપણે આને છે ને હલાવવાનું છે। આ લચકા જેવું થઈ ગયું છે। ત્યાર પછી છે ને આપણે જે ખમણેલો માવો છે ને તેને ઉમેરી દેશું આ રીતે। હવે આપણે બધું એકદમ મિક્સ કરી નાખશું। ચાલો હવે બધું મિક્સ કરી લઈએ। હવે માવાને મિક્સ કરી લેશું, ત્યાર પછી આપણે થોડી વાર હલાવશું। આવી રીતના હલાવીને આ રીતના થઈ ગયું છે। હવે આપણે થોડી વાર હલાવવાનું છે। ત્યાર પછી આપણો જો એકદમ સરસથી લાગે છે ને માંગરોળનો હલવો હોય એ ટાઈપનો। તો આપણો ખાદીન પાક હવે એકદમ રેડી થવા આવ્યો છે। હવે આપણે પછી એને એક ડીશમાં ઉતારી લેશું। જો સરસથી તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસથી આપણે ઘરે બનાવેલો ખાદીન પાક એટલે કે આપણે લીલા નારિયેળનો હલવો હવે તૈયાર થઈ ગયો છે। જો ઓનલી ફોર આપણે શ્રીફળનું કરીને પછી આપણે 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। એટલે આ રીતે છે ને બધા બનાવજો, કેમ કે હવે આપણી સરસથી તહેવારોની સિઝન આવી ગઈ છે અને કોઈ જો ઉપવાસ હોય, કોઈ રહ્યા હોય તો પણ આ ચાલે છે।
તો આપણી અત્યારે રેસીપી આ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એને એક ડીશમાં એડ કરી દઈએ. તો હવે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આમાં એડ કરી દઈશું એક ડીશમાં. આ રીતે જો આ રીતે સરસથી ડીશમાં એડ કરી દઈશું. અને આપણે પછી જો ખાદીમ પાક આપણો તૈયાર થઈ ગયો છે, ત્યાર પછી આપણે આને સરસથી નાના એવા પીસ કરી લઈશું. તો આપણે આમાં બદામની સ્લાઇડ કરીને સરસથી એડ કરી દીધી છે આ રીતે. હવે આપણે જો આ સરસથી આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે ખાદીમ પાકની. જો હવે આપણે આના છે ને પીસ કરી લેશું અને સરસથી આપણે ખાશું તો એકદમ મસ્ત લાગશે આપણને ખાદીમ પાક. તો આપણે તૈયાર થઈ ગઈ છે આ ખાદીમ પાકની રેસીપી. તો હવે આપણે આના પીસ કરી લઈએ. ચાલો જો આને આપણે ખાદીમ પાક કહેવાય છે અને લીલા નારિયેળનો હલવો પણ કહેવાય છે. જો તમે એકવાર ખાવ ને તો તમને વારંવાર બનાવવાનું મન થાય એવો સરસથી આજે આપણે આ લીલા નારિયેળનો હલવો બનાવી લીધો છે. અને તમે કોઈ ઉપવાસ કર્યો હોય કે કોઈ વ્રતરિયા હોય તો પણ તમે આને ખાઈ શકો છો. આપણે જો એની માવો જે આમાં એડ કર્યો છે ને એ પણ આપણે ઘરે બનાવેલો છે સરસથી ને. જો આપણે આ સરસથી પીસ પડી ગયું છે. જો આવું સરસથી આપણે ખાદીમ પાકના જો પીસ પડી ગયા છે સરસથી. તમે આ લેવા જાઓ ને તો થોડી આપણને આવી પણ એકદમ શુદ્ધ મળતી પણ નથી. આપણે આ જો ઘરે બનાવીએ ને તો એકદમ સરસથી ઘરે લીલા નારિયેળનો હલવો આપણે તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ લીધો ને આપણે લીલા નારિયેળનો માંગરોળનો પ્રખ્યાત હલવો કહેવાય છે અને ખાદીમ પાક પણ કહેવાય છે. કઈ રીતે બનાવ્યો છે તે એકદમ સરસથી બધાને ભાવે તેવું ઉપવાસમાં પણ આપણે લઈ શકીએ છીએ. કેમ કે હવે આપણે તહેવારો આવી રહ્યા છે નજીક અને શ્રાવણ મહિનાના કોઈ પણ ઉપવાસ કરતા હોય તો પણ લઈ શકીએ છીએ. અને એમાં આપણે ઘરે બનાવેલો દૂધનો માવો પણ એડ કરી શકીએ છીએ જે તમને આગળની રેસીપીમાં બતાવેલો છે. તો બસ આ રીતે બનાવજો એટલે બધા કીધે બહુ જ સરસ બનશે અને નાનાને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે અને બધાનો ફેવરિટ હોય છે. તો આવી રીતે બનાવજો. બસ ખાદીમ પાક અને લીલા નારિયેળનો હલવો પણ કહેવાય છે. તો બસ આ રેસીપી તમને કેવી લાગી છે તે જરૂરથી જણાવજો. ચાલો હવે આપણે આગળની રેસીપીમાં મળશું કંઈક નવી રેસીપીમાં કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.